મહાનગરપાલિકા ખાતે ચીનના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે વિશેષ મુલાકાત લીધી। મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ પાલિકાના અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય હેતુ ઉભય દેશોના પ્રતિનિધિઓ વચ્ચે સ્થાનિક સ્તરેથી સંવાદ સાધીને દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપવાનો હતો। આ સૌહાર્દપૂર્ણ બેઠકમાં ભારત અને ચીન વચ્ચેના આર્થિક અને વ્યાપારી, ઇકોનોમિક અને ટ્રેડ સંબંધોને ભવિષ્યમાં કેવી રીતે વધુ મજબૂત અને વિકસિત કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ ઉપરાંત વ્યાપારની સાથે સાથે સાંસ્કૃતિક સમજણ કેળવાય તે આશયથી પાલિકાના સત્તાધીશો દ્વારા વિદેશી પ્રતિનિધિઓને સયાજી નગરી વડોદરાના ભવ્ય ઐતિહાસિક વારસા, કળા અને ભાતીગળ સંસ્કૃતિથી માહિતગાર કરવામાં આવ્યા હતા। મુલાકાતના અંતિમ ચરણમાં બંને પક્ષો વચ્ચે પરસ્પર સદભાવનાના પ્રતિકરૂપે આમંત્રણોની આપ-લે કરવામાં આવી હતી। ચીન પ્રતિનિધિ મંડળે વડોદરા કોર્પોરેશનના પદાધિકારીઓને ચીન પ્રવાસે આવવા અને પવિત્ર કૈલાસ માનસરોવરની મુલાકાત લેવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું, જેના પ્રત્યુત્તરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ચીનના પ્રતિનિધિઓને વડોદરાની વૈશ્વિક અને આગવી ઓળખ સમાન વિશ્વવિખ્યાત નવરાત્રી મહોત્સવની ભવ્યતા નિહાળવા માટે ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું। Chinese ambassador to India, His Excellency Zhu Feihong અહીંયા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રીને કર્ટસી વિઝિટ દરમિયાન અહીંયા આવેલા હતા। એમની વિઝિટ્સ, ફિલ્ડ વિઝિટ્સ દરમિયાન અત્યારે એમજી મોટર્સ અને TBA કંપનીમાં એ લોકોની વિઝિટ છે। સાથે સાથ ગુજરાત અને ચાઇનીઝ વોંગડોંગ પ્રોવિન્સની વચ્ચેનું જે સિસ્ટર સિટીઝ અલાયન્સ છે એને કેવી રીતે આગળ લઈ જઈ શકાય એ બાબતનું ચર્ચા પરામર્શ કરવા માટે આવ્યા હતા અને બહુ સારી મુલાકાત લઈ। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પાર્ટીના નેતા દંડકશ્રી અને કમિશનરશ્રી અને ટીમ સાથે બહુ સારી મુલાકાત લીધી હિઝ એક્સેલન્સી એમ્બેસેડરનો અને કદાચ એમની પહેલી વિઝિટ છે વડોદરામાં। અમે વડોદરાની ઇતિહાસ, વડોદરાની કલ્ચરલ એસ્પેક્ટ્સ, વડોદરા ગુજરાતના નવરાત્રિ ગરબા બધામાં પણ અમે એમની માહિતગાર કરી અને નવરાત્રિ ગરબામાં આવવા માટે પણ એમને આમંત્રણ આપી છે અને એમને પણ કૈલાશ માનસરોવર વિઝિટ કરવા માટે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને આમંત્રણ આપી છે। હવે સરકારનું માર્ગદર્શન લઈને આગળનું જે પણ કાર્યવાહી રહેશે સિસ્ટર સિટીઝ વિઝિટ માટે એ અમે ટીમ તરીકે નક્કી કરીને આવનારા દિવસોમાં આગળ વધવાનું નક્કી કર્યું છે। વડોદરાની ઓળખ, વડોદરાની હેરિટેજ, વડોદરાની મ્યુનિસિપલ બોન્ડ્સ, વડોદરા શહેરના અર્બન પ્લાનિંગ, કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી, વડોદરા શહેરની સંસ્કારી નગરી અને કલાનગરીની ઇતિહાસ બધું એમને માહિતગાર કરાવ્યું છે। એમને પણ ચાઇના અને ઇન્ડિયાની વચ્ચેનું જે બે નેશનલ લીડર્સ છે એમની સંબંધ બાબતમાં પણ ચર્ચા વિમર્શ કરી અને આવનારા દિવસોમાં બાયલેટરલ ટ્રેડ અને બાયલેટરલ ઇકોનોમિક પ્રોગ્રેસ અને સિસ્ટર સિટીઝ કન્સર્ન્સમાં કેવી રીતે આગળ વધવું એના માટે ચર્ચા માટે આવ્યા હતા। બહુ સારું ઇન્ટરેક્શન રહ્યું અને આવનારા દિવસોમાં ટીમ BMC તરીકે આગળની કાર્યવાહી અમે કરવા માટે નક્કી કરી રહ્યા છીએ।